નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. હજીરા પોલીસ તથા જિંદગી જીવદે અભિયાન અબોલ પશુ પક્ષીઓને વહારે આવ્યું. અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી. આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજે રોજ પક્ષીઓની તરસ छिपाવવા હજીરા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદે અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300 થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું. હજીરા પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસતા छिपाવવા જિંદગી જીવદે અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે. શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે. જિંદગી જીવદયા અભિયાન દ્વારા 1000 થી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત.